ભાગવતની કથા સુખદેવજી મહારાજ રાજનને કહે કે સાંભળ, અનેક પ્રકારની લક્ષ્મી હોય ને એ લક્ષ્મી આપણા ઘરમાં કઈ પ્રકારની આપણા ઘરમાં આવે અને નારાયણની કદાચ જો કૃપા થાય ને તો એ ભગીરથ કાર્યમાં પૈસા વાપરી શકે, બાકી એના પૈસા ક્યાંય પણ એ ખરાબ જગ્યાએ વપરાય. સદકાર્યમાં વપરાય ને એ લક્ષ્મી કહેવાય, ભગીરથ કાર્યમાં વપરાય લક્ષ્મી કહેવાય. પણ જો કદાચ બીજી રીતે પૈસા વપરાય એની સમજવાનું કે પૈસા છે લક્ષ્મી નથી. બરોબર. સુખદેવજી મહારાજ માતાજીનું એ ભાગ સમજાવી કહે છે કે જ્યાં સુધી કુળદેવીની કૃપા ન થાય ત્યાં સુધી જીવાત્મા એના પિતૃના આશીર્વાદ ન મળે ત્યાં સુધી જીવાત્મા ગમે એટલું ભજન કરે પણ ત્યાં સુધી એની ઉપર ભગવાન કૃપા ક્યારે કરે કે જેની પાસે ભક્તિનું જ્ઞાન વધે, ભક્તિ સાથે એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે આ કથાની અંદર મંડપ નીચે બેસવાનો અધિકારને પ્રાપ્ત થાય, ત્યારે એની ગતિ થાય. સુખદેવજી મહારાજ રાજનને સમજાવતા કહે છે કે સાંભળ,